અડાજણ પાલ રાંદેર વિસ્તારમાં દબાણ દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ કામગીરી કરવામાં આવી રહી છે। સુરતના અડાજણ પાલ અને રાંદેર વિસ્તારમાં લાંબા સમયથી ચાલતા દબાણને લઈને સખત કાર્યવાહી કરવામાં આવી। સુરત મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી। અડાજણ પાલ અને રાંદેર પોલીસ સ્ટેશનની ટીમો પણ સ્થળ પર હાજર રહી સમગ્ર કામગીરીમાં જોડાઈ હતી। માર્ગ ઉપર ગેરકાયદેસર દબાણને કારણે રોજબરોજ ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી, જેને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરાઈ છે। દબાણ દૂર થતા વાહન ચાલકોને ટ્રાફિકમાંથી રાહત મળે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરમાં ફરી દબાણ ઊભું કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ અને એસએમસી ને નિયમિત રૂપે અડાજણ પાલ અને રાંદેરના આંતરિક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણોના કારણે વાહનોને ટ્રાફિક અવરજવરમાં ખૂબ જ તકલીફ પડતી હતી, લોકોને ચાલતા જવામાં પણ અગવડતા અનુભવાતી હતી। એવી ફરિયાદો વારંવાર મળતા આજે એસએમસી અને પાલ, અડાજણ અને રાંદેરના પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીઓ સાથે સંકલન કરી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે। વાત કરીએ તો કેટલા દિવસ આ ઝુંબેશ ચલાવવામાં આવશે અને લોકોને શું અપીલ કરવામાં લોકોને હું એટલી જ અપીલ કરું છું કે આ જે સુવિધાઓ કે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવે છે એ આપને ટ્રાફિકમાં કે અવર જવર કરવામાં કોઈ તકલીફ ના પડે, ચાલવામાં કોઈ તકલીફ ના પડે। જ્યારે પણ આપને ફાયરની સુવિધાની જરૂર હોય કે એમ્બ્યુલન્સની જરૂર હોય તો એ સાધનો તાત્કાલિક આપની પાસે પહોંચી શકે એ હેતુસર આ ટ્રાફિક દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે। આ કામગીરી હવેથી નિયમિતપણે સમયાંતરે કરવામાં આવશે। કેટલા બંદોબસ્ત પોલીસનો લાગેલો હતો, કોર્પોરેશનનો હતો? આ કોર્પોરેશનના ઘણા બધા અધિકારીઓ છે, પોલીસના પણ 40-50 જેટલી પોલીસ છે, પોલીસ અધિકારીઓ પણ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।